ઉપાય નંબર 1, પહેલાં તો તમારે એક મીડિયમ સાઇઝનો કાંદો લેવાનો છે. એના છોતરા ઉતારીને એની બંને બાજુથી આ રીતે કાપી લો. હવે કાંદાનો વચ્ચેનો જે ભાગ હોય તે આ રીતે કાઢી લેવાનો છે. કાંદાની વચ્ચે આ રીતે એક હોલ બનાવી લેવાનું છે. હોલ બનાવી દીધા પછી હવે આની અંદર આ રીતે તમારે ઊભી દિવેટ મૂકી દેવાની છે. દિવેટ જે છે ને તે તમારે થોડી જાડી બનાવી, પતલી નહીં બનાવવાની. હવે આ કાંદાની અંદર તમારે લીમડાનું તેલ અથવા તો રાઈનું તેલ નાખી દેવાનું છે. હવે તમારે આ કાંદાનો દીવો કરવાનો છે. મિત્રો, આ કાંદાના દીવાની જે સ્મેલ હોય છે એનાથી મચ્છર માખી તમારા ઘરમાંથી ભાગવા લાગશે. આ કાંદાના દીવાને જ્યાંથી મચ્છર આવતા હોય અથવા તો તમને એવું લાગે કે આ જગ્યાએ વધારે મચ્છર છે તો તમારે ત્યાં એને મૂકી દેવાનો. આ કાંદાનો દીવો મૂકવાથી મચ્છરોની તમારા ઘરમાં નો એન્ટ્રી થઈ જશે. આ ઉપાય ખૂબ જ અસરદાર છે. એકવાર ટ્રાય કરીને જરૂર જુઓ. બીજો ઉપાય, તમારે લેવાના છે કાંદાના છોતરા. 2 મુઠ્ઠી જેવા તમારે કાંદાના છોતરા લઈ લેવાના છે. હવે તમારે લેવાનો છે લસણના છોતરા. લસણના છોતરાને પણ તમારે 2 મુઠ્ઠી જેટલા લઈ લેવાના છે. લસણના છોતરા અને કાંદાના છોતરા બંને ભેજવાળા ન હોય એનું તમારે ખાસ ધ્યાન કરવાનું છે. 5 થી 7 તમારે તેજપત્તા લેવાના છે. તેજપત્તા મચ્છરને ભગાડવા માટે ખૂબ જ હેલ્પ કરે છે. આ તેજપત્તા પણ તમારે હલકા શેકી લેવાના છે, તેથી એની અંદરનો ભેજ પણ જતો રહે. આ રીતે તેજપત્તાને તોડી લેવા. હવે તમારે અહીં 10 થી 12 લવિંગ લેવી. લવિંગને પણ આ મિશ્રણની અંદર નાખી દેવાની છે. હવે તમારે કપૂર લેવાનું છે. જો તમારી પાસે મોટું કપૂર હોય તો તમારે એની 2 ટીકડી નાખવી અને આ રીતનું નાનું હોય તો તમારે 4 થી 5 ટીકડી કપૂરની આ મિશ્રણની અંદર નાખી દેવી. લીમડાના પાનને સૂકવીને નાખી દેવા. હવે આ બધી વસ્તુને એક મિક્સર જારમાં લઈને એનો પાવડર બનાવી લેવાનો છે. આ જે પાવડર છે એને તમારે એરટાઇટ ડબ્બાની અંદર ભરવાનું છે, જેથી એની અંદર ભેજ ન લાગે, કેમ કે આ પાવડરની તમને રોજ જરૂર પડશે મચ્છર માખીને બગાડવા માટે. હવે તમારે શું કરવાનું છે, એક કોળિયું લેવાનું છે. એની અંદર લીમડાનું તેલ નાખવું અથવા તો રાઈનું તેલ નાખવું. હવે આ તેલની અંદર આપણે જે પાવડર બનાવીને રાખ્યો છે ને એની 1 ચમચી નાખી દેવી. હવે એક લાંબી દિવેટ બનાવીને કોડિયાની અંદર આ દિવેટને મૂકી દો. આ કોડિયાનો દીવો કરો. હવે આ દીવાને જ્યાં પણ મચ્છર હોય ત્યાં મૂકી દો. જનરલી ખૂણાવાળી જે જગ્યા હોય છે ત્યાં મચ્છર વધારે હોય છે, તો ત્યાં દીવાને મૂકી.